વિશ્વામિત્રજી આવે અને વિશ્વામિત્રજી રામને સેવા માટે લઈ જાય છે. એ સમયે વિશ્વામિત્રજીને ખબર હતી કે આ કોઈ પ્રાકૃત બાલક નથી, આ સ્વયં બ્રહ્મ છે. એને ઓળખાણ થઈ ગઈ હતી. દૂર હતા પણ છતાંય ઓળખાઈ ગયા હતા. અમુક લોકો દૂર હોય ને તોય ઓળખાઈ જતા હોય, અને અમુક ભેગા રહેતા હોય ને તોય ખબર ના પડતી હોય કે આ કોણ છે બા. અમુક સમયે આપણને એની ખ્યાલ ના હોય છે. એમ વિશ્વામિત્રજી ક્યારે રામને જોયા નહોતા, ક્યારે એને જાણ્યા નહોતા. ખાલી વાત સાંભળી કે દશરથ રાજાને ત્યાં અવતાર થયો છે, મનોમન અંદરથી એવી કરુણા થઈ કે એ બીજું કોઈ ન હોય, એ મારો નાથ જ હોય. અંદરથી એવો ભાવ થયો. અને એને જોઈ અને જ્યારે વિશ્વામિત્રજી વિચાર્યું કે હું જ્યારે એને જોઉં ને તો મને ખબર પડે કે ઈ છે કે નહીં. અને જ્યારે વિશ્વામિત્રજીએ પ્રથમ વખત રામને જોયા ને ત્યાં અંદરથી અહોભાવ થઈ ગયો કે આ બીજું કોઈ તત્વ નથી, આ એ જ છે, સ્વયં બ્રહ્મ છે. અમુક સમયે અમુક તત્વમાં જુઓ ને ત્યારે તમારું હૃદય તમને એમ કહી દે કે આમાં કંઈક અલગ ભાવ છે, આમાં કંઈક અલગ વિશેષતા છે. તમે મંદિરોમાં જાતા હોય, તમે મંદિરોમાં દર્શન કરતા હોય, પણ બધાય મંદિરમાં તમને ભાવ નથી થતો. અમુક મંદિરમાં જાઓ અને અમુક મંદિરની મૂર્તિને જુઓ ને ત્યારે તમને અંદરથી ભાવ થાય છે. આ શું છે? આ એક આત્માનો અવાજ થતો હોય છે. આત્મા તમને કહેતો હોય કે આ પરમ તત્વ છે, આ એ છે. વિશ્વામિત્રજીને ખબર પડી ગઈ એટલે વિશ્વામિત્રજી આવ્યા, રામને જોયા અને રામને જોઈને તરત જ દશરથ રાજા પાસે માગણી કરી કે મારે લઈ જવા છે. ક્યાં? મારા આશ્રમમાં. શું કરવા? તો કે મારા આશ્રમમાં યજ્ઞો થાય અને યજ્ઞમાં કોઈ અસુરો યજ્ઞને વિધ્વંસ કરે તો ઈ એની રક્ષા કરે. ઓ બાળક શું રક્ષા કરશે મહારાજ? કહો તો હું આવું, કહો તો મારા સૈન્યને મોકલું. નહીં નહીં, મારે રામ અને લક્ષ્મણની જરૂર છે. ખાલી બે આવશે ને તોય મારા યજ્ઞની રક્ષા થઈ જશે. સૈન્યની જરૂર નથી મહારાજ, સૈન્યની જરૂર તો દુશ્મનને પડે, મારે તો મારા રામની જરૂર છે. બસ મારા રામ મને આપી દો. અને વશિષ્ઠ મહારાજ તરત વચ્ચે બોલ્યા છે. વશિષ્ઠજીએ કહ્યું છે કે કદાચ દશરથ રાજા ના પાડી દે એ પહેલા હું બોલી જાઉં અને કહી દઉં કે હે દશરથ રાજા, ના નહીં પાડતા. કેમ? તો કે આ બાલક યજ્ઞ દ્વારા તમને પ્રાપ્ત થયું છે, અને જે બાલક યજ્ઞ દ્વારા તમને મળ્યું હોય એ બાલક જો યજ્ઞની રક્ષા માટે કામ ન આવે તો બીજા સેના માટે કામ આવે. માટે તમે જરાય ના નહીં પાડશો. આવી રીતે અંદર થોડુંક વશિષ્ઠજીએ આત્મનિવેદન રજૂ કરી દીધું છે. વળી કદાચ ના પાડે દશરથ રાજા અને વિશ્વામિત્રજી શ્રાપ આપી દે તો મારા શિષ્યને શ્રાપ મળી જાય, એ ન મળે ને એટલા માટે વચ્ચે બોલ્યા છે. આમાં વિવેક ચુકાણો છે. પણ ઘણી વખત એવું હોય કે જીવનની અંદર બચાવ થતો હોય અને એ બચાવ સારો થતો હોય તો વચ્ચે બોલવામાં અપરાધ નથી. આવું વશિષ્ઠજી અહીં સાબિત કરી દીધું છે. સત્યમ વદ ધર્મમ ચર, વેદ વાક્ય છે, વેદનું એક વાક્ય છે, સત્યમ વદ ધર્મમ ચર. અમુક સમયે સત્યનું વદન એટલે કે બોલવું એમાં બી અપરાધ નથી. સાચું કહેવામાં અપરાધ નથી, સાચું જાણવામાં અપરાધ નથી, અને સત્યતાને પૂરી પરખ કરવામાં અપરાધ નથી. એટલે કયું મહારાજ ના નહીં પાડશો. એટલે તરત જ આજ્ઞા કરી. ગુરુદેવ કહે અને શિષ્ય ના પાડે એવું બને જ નહીં. તરત જ દશરથ રાજાએ આજ્ઞા કરી, તૈયાર કર્યા અને સુપ્રત કર્યા છે વિશ્વામિત્રજી. વિશ્વામિત્રજી પાસે રથ નહોતો, એ એમને આવ્યા. હવે આ તો રાજકુમાર, રાજકુમારને રથ વગર લઈ જવા વનમાં એ ભી યોગ્ય ન ગણાય. એટલે વિશ્વામિત્રજીએ રામને કહ્યું, પ્રભુ મારી પાસે રથ નથી, પણ એક મોટો રથ છે મારી પાસે. કયો રથ છે? બહુવિધિ કરત મનોરથ, જાત લાગે નહીં બાર, કર્મજ્જન સરબૂજલ,
ગયે ભૂપ દરબાર. બહુવિધિ કરત મનોરથ જાત લાગે નહીં બાર. કર્મ જન સર્વજલ ગયે ભૂપ દરબાર. હે મહારાજ, મારી પાસે કોઈ રથ નથી, પણ એક રથ છે. મારી પાસે એક મોટો રથ છે, એ મનનો મનોરથ છે. એ મનોરથ લઈને હું આવ્યો તો કે મને રામ દર્શન થશે. બસ મારો આ મનોરથ પૂરો થયો. આનાથી મોટો કયો રથ હોય? ઓલો રથ તો હજી કદાચ તૂટી જાય, ઈ રથ તો જૂનો થઈ જાય, પણ મનોરથ છે ને એ હંમેશા નિત નવો હોય છે. અંદરથી પ્રગટ થતા મનોરથો રોજ નવા નવા હોય છે. હંમેશા સાચા મનોરથ અને સારા મનોરથ રોજ કરવા. કાયમી માટે આવા મનોરથની કલ્પના રોજ કરવી. આપણે ઠાકોરજીના ઉત્સવમાં મનોરથ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એ મનોરથ શબ્દનો પ્રયોગ એટલા માટે જ કરીએ છીએ કે એ અમારા મનના મનોરથ છે, અમારા મનના રથ છે. એ રથ ક્યારેક અમને ભવસાગરને પાર કરાવી દેશે, એટલે પછી આપણે મનોરથ કરીએ. ઉત્સવ નથી કરતા મનોરથ, 56 ભોગનો મનોરથ, અક્ષય ભોગનો મનોરથ, નાવનો મનોરથ, ફૂલનો મનોરથ, બધા જ મનોરથ. એમ રોજ નવા નવા મનોરથ કરવા જોઈએ. પૂરા થાય તો ભલે, અને ન થાય તો ઠાકોરજીની ઈચ્છા. બાકી રોજ મનોરથ કરવા જ જોઈએ, કરવા જ જોઈએ, કરવા જ જોઈએ, સતત થવા જોઈએ. કારણ કે કઈક આમ બોલાણું હોય, કંઈક યાદ કર્યું હોય તો ઈ સિદ્ધ થવાને લાયક બને. પણ જો કોઈ દી બોલાણું જ ના હોય, યાદ જ ના થયું હોય, તો સિદ્ધ કેવી રીતે થાય? અંદરથી મનના પ્રયોજન હોવા જોઈએ. પ્રયોજન છે એ મનોરથ છે, એ સતત મનોરથ છે, હોવા જ જોઈએ. રોજ નિત નવા મનોરથ, નિત નવા ઉત્સવ, નિત નવા મનોરથ. નિત્ય સેવા, નિત્ય પૂજા, નિત્ય હરિ સત્સંગ, એવે મે મનોરથે સાધ્યમ કૃતો કૃતો. રોજ એટલે વિશ્વામિત્રજી પાસે કોઈ રથ નથી, આ મનોરથ છે. લઈને આવ્યા. રસ્તામાં સત્સંગ કરતા જાય. તાડકા નામની રાક્ષસી આવે, તાડકાનો વધ કરે ભગવાન. મારી જ સુબાહુનો 400 યોજન દૂર ફેંકી દે છે. અને પછી પધાર્યા છે આશ્રમમાં. નવા યજ્ઞ થાય, યજ્ઞની રક્ષા કરે, સેવા કરે, પૂજા કરે. આમ કરતા કરતા વિશ્વામિત્રજીનો યજ્ઞ પૂરો થયો. અને યજ્ઞ પૂરો કરી અને વિશ્વામિત્રજી વિચારે છે કે રામને અવધ મૂકવા જાઓ. ત્યાં જનકરાયના સમાચાર મળ્યા. અને ઈ ત્યાંથી વિશ્વામિત્રજી લઈ અને જનકપુર તરફ જાય. રસ્તામાં અહલ્યાનો આશ્રમ આવે, અને અહલ્યાના આશ્રમમાં અહલ્યા શ્રાપિત થઈ ગઈ હતી, પથ્થર બની ગઈ હતી. ભગવાનનો સ્પર્શ થવાથી એનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું. અને ત્યાંથી ભગવાન ગંગાજીમાં પધાર્યા, સ્નાન કર્યું. રામઝુલા, લક્ષ્મણઝુલા જે કહીએ છીએ ને આપણે, ત્યાંથી પ્રભુ આવીને સ્નાન કર્યું. અને વિશ્વામિત્રએ ન્યા કિનારે બેઠા બેઠા ગંગાજીનો મહિમા રામને સમજાવ્યો.